આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું જે લગભગ ટોટલ વ્યૂની સંપૂર્ણ જાણકારી વિશે છે કે મેનુ શું કામ કરે છે. બને ત્યાં સુધી હું આવરી લઈશ કે તમને મોટી માહિતી આપી શકું દરેક મેનુ વિશે. તો આપણે સૌથી પહેલાં તો ક્રોમ બ્રાઉઝર ખોલીએ છીએ. એમાં જઈને આપણું ટોટલ વ્યૂ સોફ્ટવેર ખોલીએ છીએ. એમાં હું એક આઈડીને લોગિન કરું છું. અત્યારે મારી એક જૂની આઈડી છે જે ચાલુ છે એને જ હું લોગિન કરી દઉં છું. આપણે ટોટલ વ્યૂમાં લોગિન થઈ ગયા છે. અહીંયા જઈને આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું. આ ડેશબોર્ડ છે. અહીંયા ટોટલ સબસ્ક્રાઈબર બતાવે છે, એક્ટિવ સબસ્ક્રાઈબર બતાવે છે, રિચાર્જ પેન્ડિંગ કેટલા છે, એક્સપાયર્ડ કેટલા થવાના છે, કેટલા પેકેજ આપણે ટોટલ આપેલા છે, ટિકિટ શું છે, પાર્ટનર ટિકિટ શું છે એ બતાવે છે આ ડેશબોર્ડ ઉપર. આમાં આપણે જઈએ છીએ સૌથી પહેલાં તો યુઝરમાં જઈએ છીએ. તો યુઝર તો અહીંયાથી તમારે જેટલા પણ યુઝર બનાવવો હોય એ તમે યુઝર બનાવી શકો છો એડ કરીને. કોઈને તમારો યુઝરનેમ પાસવર્ડ પોર્ટલનો આપવો છે ત્યાંથી આપી શકો છો. એલસીઓ એડમિન સબસ્ક્રાઈબર એટલે શું એને રાઇટ્સ આપવા છે એ તમે આપી શકો છો અહીંયાથી. ડિસ્પ્લે નેમ એને શું કરે. એના પછી તમે અહીંયા આવશો તો ડીઆરએમ લોગ્સ, તો તમારા પોર્ટલમાં શું શું એક્ટિવિટી થઈ, ક્યારે થઈ એ બધું તમને અહીંયા શો કરશે. પછી આ તો પતી ગયું. એના પછી આપણે આવીએ છીએ કન્ફિગરેશનમાં. તો પેકેજમાં આપણું એક પેકેજ છે, નામ સર્વિસ પેકેજનું આપેલું છે. એડ સર્વિસ કરીશું તમે તો અહીંયાથી પેકેજ કોડ, પેકેજ નામ, નેમ, પ્રાઇસ, સિલેક્ટ સર્વિસ, અહીંયાથી પેકેજ કઈ બનાવવું છે તમારે, ઇન્ટરનેટનું, બ્રોડબેન્ડ, ટોપ અપ, આ પેકેજ પણ બની શકે છે. ટોપઅપ વાળા કેવા તમે જાતે બનાવી શકો છો. આમાં ઘણી બધી ફેસિલિટી છે પણ એ પછી જાણીશું એના વિશે. આપણે લાઈવ ટીવીનું પેકેજ બનાવવું છે, સર્વિસ, એફટીએમ. તો હજુ એમાં આપણને એક્સેસ નથી આપ્યો. જ્યારે એક્સેસ હશે તો આપણે પોતે એફટીએ પેકેજ પણ બનાવી શકશું. પે, કંટ્રોલ્સ એ બધું આવનારા દિવસોમાં આપણી પાસે આવશે. એ પછી પેકેજ એમને પોતે બનાવેલા છે એ પેકેજ છે. એક્સપાયર્ડ થઈ ગયેલા છે, નથી એક્સપાયર્ડ થયા એવા પેકેજ છે, મોબાઈલ માટેનું પેકેજ છે, સેટઅપ બોક્સ માટેના છે, સ્માર્ટ ટીવી માટેના છે ને વેબ માટેના છે. આથી તમારે જે સિલેક્ટ કરવું એ સિલેક્ટ કરીને તમે એ કરી શકો છો. અહીંયાથી આલા કાર્ડ છે, એડ ઓન પેકેજ છે. માની લો કે બ્રોડકાસ્ટરના પેકેજ જોવા છે તો તમે અહીંયાથી જોઈ શકશો કયા કયા છે. તમારે આલા કાર્ડ જોવા છે તો અહીંયાથી આલા કાર્ડ જોઈ શકો છો. અહીંયાથી આપણા કંપનીના જે પેકેજ બનાવેલા છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. પછી એસએમએસ ગેટવે. તો એસએમએસ ગેટવે વિશે હજુ મને કંઈ માહિતી નથી, પણ તો એવું આપણે જોઈએ શું છે. કોડ છે, નામ છે અને એસએસસી ક્યાંથી શું મેસેજ આવે છે એના માટેનો મેસેજ છે. સમજીશું, મારે એના માટેનું સમજવું પડશે, પછી હું તમને કહીશ. પછી ડિસ્ટ્રિક્ટ છે તો અહીંયાથી ડિસ્ટ્રિક્ટો તમે એડ કરી શકો છો. પછી લોકેશન છે તો વિલેજ લોકેશન તમે અહીંયાથી ગામના એડ કરી શકો છો. આ આપણા કામનું નથી, આ બધું ઓલરેડી તૈયાર જ આવે છે, પણ આ તો જસ્ટ તમને બતાવું છું. પછી આવે છે પાર્ટનર ઓર્ડર હિસ્ટ્રી. તો તમે જે ઓર્ડર આપી છે એની હિસ્ટ્રી આવશે, કોને ક્યારે ઓર્ડર આપ્યો હતો, શું આપ્યો હતો. એના પછી આવશે પાર્ટનર, ટોપઅપ પાર્ટનર. તો તમે ક્યારે કેટલું બેલેન્સ લીધું, કોનું રિચાર્જ કર્યું, એ બધી અહીંયા હિસ્ટ્રી આવશે. એના પછી તમે જાઓ છો પાછા, એક મેનુ બાકી છે આમાં, પાર્ટનર વોલેટ ટ્રાન્ઝેક્શન. તો અહીંયા એનું ટ્રાન્ઝેક્શન બતાવશે કે તમે કેટલું પડ્યું હતું, પછી કેટલા વધ્યા, કેટલા લીધા, એ બધું તમને અહીંયા ઓનલાઈન બતાવશે. એની પછી તમે પાછા જાઓ છો રેવન્યુમાં. તો રેવન્યુ ડિસ્ટ્રીબ્યુશન,
અહીંયા તમને બતાવશે કે તમે ક્યારે કયું પેકેજ આપ્યું અને એની સામે તમને કેટલું કમિશન મળ્યું એ તમને અહીંયાથી ખબર પડશે. તો અહીંયાથી તમે એક્સેલ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને એ એક્સેલ ડાઉનલોડ કરી અને એ એક્સેલમાં તમે તમારું કમિશન જોઈ શકો છો. હું તમને બતાવું છું. આ જાણે કે મેં એક્સેલ ડાઉનલોડ કરી છે, જોઈ લે એટલે આઈડિયા. આ બધા પૂછે છે કે અમારું કમિશન ક્યાં આવ્યું, કેટલું આવ્યું. આ તમને એક માહિતી રહે, એના માટે તમારે કોઈને પૂછવું ના પડે. જાણે કે હું ખોલું છું. આ હું મારી સમજણ પ્રમાણે વિડીયો બનાવી રહ્યો છું. આમાં ક્યાંક કોઈ વસ્તુ મારાથી છૂટી પણ શકે. તો એવું હોય તો કંપનીના જે પણ અમારા ઓથોરાઇઝ પર્સનો છે એમને પૂછી લેવું. ક્યાંક તમને એમ જેવું લાગતું હોય કે મારાથી તમને જ્ઞાન ના અપાઈ શક્યું હોય તો આ એક બતાવી દઉં તમને. રેવન્યુનું બતાવે છે કે કયા પ્લાન ઉપર કેટલા એલસીઓને મળ્યા. કમિશન બતાવે છે કે કયો પ્લાન કર્યો તો મને કેટલું શેર થયું કમિશન એ બતાવે છે. ઓકે, આપણે આને બંધ કરી દઈએ છીએ એક્સેલને. તો જસ્ટ તમારી એક ઇન્ફોર્મેશન માટે જ હતું. આ મેનુ અહીંયા પૂરું થઈ ગયું. એના પછી આવીએ છીએ સબસ્ક્રાઈબરમાં. તો વ્યૂ સબસ્ક્રાઈબર, અહીંયા તમારા કેટલા ગ્રાહકો એડ છે, કેટલા તમે નવા એડ કર્યા છે, બરાબર છે, એ તમને અહીંયા બતાવશે. અહીંયા તમારા કેટલા ચાલુ કસ્ટમર છે એ બતાવશે. માની લો કે તમે અહીંયાથી એડ કસ્ટમર તમારે કરવું છે કોઈ નવું, તો અહીંયાથી સીધું એડ કરશો. તો આના માટેનો મેં એક વિડીયો બનાવેલો છે સ્પેશિયલ, તો એ જોઈ લેશો, તમને ખબર પડી જશે કે કેવી રીતના કસ્ટમર એડ કરવું છે. એ જરા જોઈ લેશો. હું એ પણ બતાવવા જઈશ તો લાંબુ થઈ જશે. દરેક પર એક એક વિડીયો અલગથી બનાવ્યો છે. પછી સબસ્ક્રાઈબર ડિટેલમાં સબસ્ક્રાઈબરનો અહીંયા તમે નંબર નાખશો તો તમને ખબર પડશે કે એની શું ડિટેલ છે. સબસ્ક્રાઈબરનું આખી એની ડિટેલ આવશે, તમને શું ડિટેલ છે. એના પછી આવશે સબસ્ક્રાઈબર સર્વિસ. તો એને કઈ સર્વિસ ચાલે છે એ તમારે જોઈએ તો અહીંયાથી જોઈ શકો છો. વ્યૂ, તો એની અંદર શું છે, કઈ કઈ ચેનલોનું લિસ્ટ આપણે નથી માંગતા કે આ પેકેજમાં કઈ કઈ ચેનલો આવે છે. તો એ અહીંયાથી તમે જોઈ શકો છો કે કયું પેકેજ છે અને કઈ ચેનલ છે, અને એફટીએ કઈ છે, પેડ ચેનલ શું આપેલી છે. અહીંયાથી તમે જોઈ શકો છો વ્યૂમાં જઈને કે કઈ, અને ઝી ટીવી આપી છે, જી એન્ટરટેનમેન્ટ, ઝિંક, બધી જ ચેનલો તમે અહીંયાથી જોઈ શકો છો. તો તમને ખબર પડશે કઈ કઈ ચેનલો એમને આવે છે. જે આપણો એક પ્રશ્ન હોય છે ઘણી વખત કે કયા પેકેજમાં કઈ ચેનલ આવે છે અમને ખબર નથી પડતી, તો અહીંયાથી તમે જોઈ શકશો. પછી સબસ્ક્રાઈબર ઓર્ડર હિસ્ટ્રી, તો ક્યારે કયા સબસ્ક્રાઈબરને ઓર્ડર આપ્યો છે, એનું રિન્યુઅલ થયું છે, ડિસ્કનેક્ટ થયું છે કે ન્યૂ ઓર્ડર આપ્યો છે, એની હિસ્ટ્રી તમને અહીંયા મળશે. ઇનએક્ટિવ સબસ્ક્રાઈબર, તો અહીંયા ઇનએક્ટિવ કેટલા કસ્ટમર છે એ તમને બતાવશે. સબસ્ક્રાઈબ ગોઈંગ ટુ એક્સપાયર્ડ, તો અહીંયાથી કોઈ કસ્ટમર તમારું બંધ થાય છે અને જો પેમેન્ટ લિંક તમારે મોકલવી છે તો અહીંયાથી તમે પેમેન્ટ લિંક એને સેન્ડ કરી શકો છો. પણ અત્યારે કદાચ બંધ છે મારા ખ્યાલથી. હું ક્લિક કરું છું અહીંયા પછી જોઉં છું સેન્ડ લિંક. આ લિંક એમને તમે એમના મોબાઈલમાં એક લિંક જતી રહી છે, તો એનાથી એ લિંકથી એ રિચાર્જ કરી શકે છે. પછી એની પછી છે ઓર્ડર. ન્યૂ ઓર્ડર તો આપણને ખબર જ છે કે ન્યૂ ઓર્ડર એટલે નવા કસ્ટમરને ઓર્ડર આપવો હોય છે. આપણે કોઈ એક્ટિવ કર્યું પહેલી વખત, તો એને જે પણ ઓર્ડર આપવો અહીંયા લાવીને તમે નીચે જેવું લાવી અને જેવું સેવ આપશો એટલે એને ન્યૂ ઓર્ડર થઈ જશે. એના પછી છે રિન્યુઅલ ઓર્ડર. આપણે રિન્યુઅલ ઓર્ડરને બધા સમજીએ જ છીએ. કોઈ પણ કસ્ટમર છે તો એને સર્ચ કરશો. હું બરાબર એક મિનિટ કોઈ કસ્ટમરને સર્ચ કરીને બતાવું છું. આ કસ્ટમર છે, રિન્યૂ કરવું છે અને પૈસા એડવાન્સમાં આપી દીધા. અહીંયા ક્લિક કરી દેવાનું ને રિન્યૂ કરો તો રિન્યૂ થઈ જશે. અપગ્રેડ કરવો હોય તો અપગ્રેડ અહીંયાથી જશે. અપગ્રેડ માટેનો એક વિડીયો મેં અલગથી બનાવેલો છે, એ આપણે જોઈ લેવો. એની પછી છે ઓર્ડર ડિસ્કનેક્ટ. ઓર્ડર ડિસ્કનેક્ટનો આપણે ઉપયોગ નથી કરવાનો. એનું રીઝન એવું છે કે આની અંદર પૈસા તમને પાછા નહીં આવે ડિસ્કનેક્ટ કરશો એટલે.
ઓકે, એટલે અહીંયા તો કંપનીમાંથી પૂછીને જ અહીંયા આડું, બાકી તમારા પૈસા પાછા નહીં આવે. ડિસ્કનેક્ટ મહેરબાની કરીને ના કરશો. આપણે જે પણ અત્યારે એમએસઓનું જે પણ સોફ્ટવેર વાપરીએ છીએ એમાં ડિસ્કનેક્ટ કરીએ છીએ તો પૈસા રિટર્ન આવી જાય છે, આમાં નથી આવતા. એનું કારણ એ છે કે આ સરકારી કંપની છે, આમાં જીએસટીને બધું કપાઈ જાય છે અને એમને પણ જવાબ આપવાના આવે છે. એના પછી આવે છે ઇન્ટરનેટ યુઝર. તો આમાં તમને બતાવશે કે તમારા ગ્રાહક કયા કયા ઓનલાઈન છે, અત્યારે ઇન્ટરનેટ વાપરી રહ્યા છે, એમને ચાલુ છે એ બતાવશે. એની પછી છે સબસ્ક્રાઈબર ડિવાઇસ પેન્ડિંગ. તો અહીંયા તમે જેવું ક્લિક આપશો, અહીંયા કોઈ પણ મોબાઈલ નંબર ગ્રાહકનો કે કંઈ પણ નાખશો તો તમને અહીંયા બતાવશે. આ એનું યુઝર નેમ છે અને આ ગ્રાહકનો પાસવર્ડ છે જે આપણે રાઉટરમાં કન્ફિગરેશન માટે નાખીએ છીએ. તો આ એના માટે છે ખાસ. પછી ડિવાઇસ રિપ્લેસમેન્ટ, કોઈને કંઈ હાર્ડવેર ખરાબ થઈ ગયું એને રિપ્લેસ કરવું હોય તો એના માટેનું છે. અહીંયાથી એક્ઝિસ્ટિંગ છે અને કંઈ નવું આપવું છે, આપણે હાર્ડવેર અલાઉ કરવું છે, તો અહીંયાથી ન્યૂ હાર્ડવેર, ન્યૂ આઈપીટીવીનું હાર્ડવેર ને બે આઉટર હાર્ડવેર લેશે અને સિલેક્ટ કરીને અપગ્રેડ કરશો તમે, સેવ આપશો એટલે એમને નવું હાર્ડવેર અલાઉ થઈ જશે. પણ આના માટેનો પણ એક અલગ વિડીયો બનાવેલો છે જે આપણે જોઈ લેવાનો ડિટેલમાં છે. એની પછી આ મેનુ કમ્પ્લીટ થઈ ગયું. પછી આવશે ડિવાઇસ અપલોડ. તો આપણે આ નથી, આપણા કામનું નથી, એ ડાયરેક્ટ એક્સેલ ફાઇલ અપલોડ કરવા માટેનું છે. ઇન્વેન્ટરી ટ્રાન્સફર આપણા કામનું નથી. ઇન્વેન્ટરી રિટર્ન આપણે કોઈને આપીએ છીએ, અહીંયાથી બોક્સ જમા કરીએ છીએ એના માટેનું છે. પછી ડિવાઇસ સિરિયલ નંબર, તો બધા ડિવાઇસના સિરિયલ નંબર જોવા છે તો અહીંયાથી જોવા મળશે. એના પછી છે ઇન્વેન્ટરી રિક્વેસ્ટ, એટલે તમારે કોઈ નવું સેટઅપ બોક્સ લેવું હોય, બોક્સ લેવા એના માટેનું છે. તો અહીંયા એડ આપશો તમે અને અહીંયાથી તમે લિમિટ 10 જ આપવાની છે. 10 આપીને સેવ જેવું કરશો એટલે તમારી રિક્વેસ્ટ ત્યાં કંપનીમાં જતી રહેશે ને ત્યાંથી તમને બોક્સ આવે એટલે અહીંયા એક હાથ જેવું આવશે, એના પર ક્લિક કરશો તમે અને ઓકે લખશો એટલે તમારી ઇન્વેન્ટરી રિસીવ થઈ જશે. એના પછી છે બિલિંગ. તો એ ઇનવોઇસ, કોઈ પણ કસ્ટમરનું તમારે ઇનવોઇસ જોઈ છે ક્યારનું પણ, તો તમે અહીંયાથી ઇનવોઇસ એનું જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો અને એને કસ્ટમરને સેન્ડ કરી શકો છો. પછી છે કસ્ટમર કેર. વ્યૂ ટિકિટ, તો વ્યૂ ટિકિટ કઈ કઈ ટિકિટો છે અને શું છે, ટિકિટ ક્લોઝ થઈ કે નહીં એ છે, કોને કરી એ અંદર બતાવશે. બરાબર છે. એની પછી પાર્ટનર ટિકિટ, તો તમે પોતે ટિકિટ કરી શકો છો, કોના માટે, કોને અસાઇન કરવી છે, કયા કયા નેટવર્ક માટે કરવી છે, આઈ છે કે શું છે તમારું, અને એડ ટિકિટ કરશો એટલે ટિકિટ તમારી એડ ટિકિટ અહીંયાથી, આ ટિકિટ તમે અહીંયાથી કરી શકશો એડ ટિકિટ કરીને. બરાબર છે. એના પછી છે ટિકિટ, પછી આવે છે એડ કેફોર્મ. આ કેફોર્મ ડાયરેક્ટ કોઈને એડ કરવું હોય તો સીધું છે, પેલામાં હાર્ડવેરને બધું અલાઉ થઈ જશે, અહીંયા ખાલી કેફોર્મ ભરાશે, ખાલી બતાવવા માટે તમારે ફોર્મ ભરવા હોય કોઈ તેના માટે છે. એની પછી છે રિપોર્ટ્સ, તો સબસ્ક્રાઈબર્સ રિપોર્ટ અહીંયાથી તમે જોઈ શકો છો, એનો કોઈનો પણ સર્ચ કરીને. એડિશનલ સબસ્ક્રાઈબર રિપોર્ટ આ રીતના બતાવશે, ગ્રાફ બતાવશે. એસટીબી, તો એસટીબીનો છે, નવા કોણ છે, એક્ટિવ કોણ છે, બધું ટોટલ રિપોર્ટ બતાવશે. બસ આમાં આટલું જ હતું. અને ક્યાં કંઈ વ્યાયામ જેવું લાગતું હોય કે કંઈ બાકી જ રહી જતું હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું, કાં તો આપ મને કમેન્ટમાં જણાવશો કે આમાં આ બાકી રહી ગયું છે તો એના ઉપર હું સ્પેશિયલ વિડીયો બનાવીને નાખીશ. આટલું કહીને અહીંયા વિરમું છું. ઓકે, ગુડ નાઇટ.